કરો છો તમે? હા શું કરો છો? યાર આ જો કા વેણ તો નહીં મરચો વેણું હા ખાવા માટે હવે મરચું વાટે કર આ તું નેદાયું હતો પણ તું બે કદે કદે બી આખે હા ઈ ગુજરાવ શકતા ચમ આઈ મુક વાડું થોડું કરાયું હતો વાડું એટલું જલ્દી કોમ નાખો કાકો તું રાગ ગયા જવું છું પછી ખબર જ પડતી નહીં એટલે હા મને તો કોની પડી ખબર નહીં પડતી પડતી હોત તો આમ કરાય ના હોત કર ફોન માં કામ કર લભડાય એમાં અત્યારે હા બીજું આવડે સૌ જોડા કામ કરતા કરવું પડે કામ તા હેતામાં બધું કરવું પડે છોકરા હા કરો આમાં હું આ વેનતો તું મરચો હા આ ઘરનો પાર જ નહીં આવતો કમને શું કરું કે એક એક મરચું હોનાના ભાવનું છે જે પડે કાં વેણી લેજે. હા એ તો ના એ તો વેન કીધું બાકી ના મેકું એ બહુ બેટા ઈ થળામાં હું ગોડી છું હું કઈ થાય પેલી મરચી પણ શાંતિ રાખો ડોહા ખબર પડે છે ને વધારે બોલે ને કે મારા બૂટ માં આ લેવો હમણાં હાલ હમણાં લાય બેટા બદલાય મધુરે સાફ કર બાબા તમે એવું ઉપરથી કોમ કરે છોકરાને બોલવાનું તાના એકદમ કાવો તો કરું તો કોઈ નહીં કરો ખબર પડે આ મરચો મારે માની શકન આ વખતે કોઈક સારો ઉતાર થશે ને આ વખત ભાવ પડે એવું લાગે છે. ડોહા હા આ દાંતે ઓલે તો કરાવો કે તમે હેડો કોની મોની કામ કર આ જોજો આટલું બધું ઉછેરી ઉછેરીને આવે મોટી મરચીઓ કરી છે મુએ અને ખાલી બે દાંતનો બે તગો છોડતા આવડતું નહીં. કરવાનું કામ કશું નહીં ખાલી મોટી મોટી હાકો અરે મમ કહું નથી તો કોઈ લાગી કશું લાઈ નહીં બેટા મૂકો ઘેર તમે જો અને અમે કરીએ તા બાપન બે તો એમાં તને લઈને આવ્યો નથી બધું ખા કહેવાય ને પેલા સવારે કઈ તું લઈને આવત મૂકો બપોર ઘેર આવશો તમે એ પત્તો બત્તો સૂંટો ના લે હરખી ત્યો હા બાબા ના તું તે કહો સૂટી ઈટ મેલ્યો લે હોબળો છો હા બોલ લ્યો અને હું કહું છું હા બોલ બાપાને વાત કરો કે આ મરચો થઈ જશે કહું યાર તે થોડો માં પિયર મોકલાઈએ હા હું વાત કરું હો ને કહું તું રે હા પેલા મેં કહે કહું મજો કેજો હો ને કહી દો માને કહું બાબા પા બોલી ભાઈ એ હા કહું આવા મોચો મોચો આપ તો કર મોકલી માં હારી મોકલી ચોકન હા હારીમાં મોચો મોકલાઈએ કોને કીધું આમાં ઘેરથી કીધું કે તું પેલી બાપાને કે વાત કરજે બાપા તે જાકા જઈને વાત કર કે તું કે બાપા અલ્યા કોને રોપો સૂંટી નાખ્યો લે મરસાનો દૂધી બોલી છે આ તો બાપુ જા તું જઈને વાત કર જા કે માં તું કે બાપાને એટલે કોઈ મોચું આલી તો તો મોકલાઈએ હા હેડો હા જો તમે ઘેર નાસ્તો ને બનાવો નાસ્તો ને એવું કરજો પણ જા બાબુ હા પણ કહેજો બાપાને હું કહું જો પૂછી દે માં સારું ચલી ડોહા હા આ બૂટ ને બૂટ થોડા નાખર લઈ નાખ્યા હોત તો ઝેરેલો મરચો વેણવા ના થાય તે બધું મારે જ કરાવવાનું કહેવાય ને તમારા બધું કઈ કઈ મેલો સોરી બેઠો તાણી હાથ પેલા આ થોડી કોઈ સોરી હતી તે બોમાણે પેલો મેલાવા હાથ એટલે હાથ એક કામ પકડીએ કરો, તમે ઘેર જઈને ખાટલા જઈને હુઈ જાઓ હું કરી નાખું જો ફરતા જોર આવતો હોય ને જો ઘેર જઈને હુઈ જાઓ એ તો હું શું તાણે આ બધું સકમામાં મેલો કે સારા હમણાં જે દારમાં મરી ગયો ને સાઈઝ કરતા મને આવડે હ. મરી ગયો એ દાડે ખબર પડશે હું કહેતી હતી મને હું ખબર કઈ હું કહેતી હતી કહું આ મરચો થોડો થયો તે વેવાઈને ફોન કરો કે થોડો લઈ જાય હે વેવાઈને હમણાં બાકી તમારી ઈચ્છા મોકલાવ્યો તો હું તમને- દીબા મરચા જેવી કઈ ના હમણાં હાલ મફત આવ્યો છે વાત કરશે મરસા બરસાને કોઈને આલી છે ને તાણે તને ખબર છે ભોપળા મરસા જેવી કઈ ના કૂટી કૂટી પણ એ તો આપણે વેવાઈને થાય વેવાઈને થાય છે વેવાઈ હવે આપણને હાલ જ કોઈ તમે બાજરીનું ભાત નહીં હાલતા બાજરીને થાય તે બાજરીનો ભાવ અલગ હોય ને મરચાનો અલગ હોય મરસા બરસાની વાત કરીને તમે નહીં સુધરો ડોહા નહીં સુધરો કરવાનું ડોહલાનું તો વેવાઈને હું મરસાનો સંભાળ્યો બનાવવાનો છું પણ થોડો મોકલાયો હોય તો ના મારે કશું ના મળે હેડ આ તો વહુ કહેતી હતી કે થોડો બિચારી આખો સળાય હજી ખભા બેહાની ફરા ખા ગામમાં વહુને
હવે અમને સડાવ એટલી ચડશે તો તમે જઈ અને ટળી જજો જઈને જો ઉપડો તું ટળ કે ટળશી તું ટળ હું કા ટળું ડોહલા તું ટળી જા ગયડા તું ગયડી તને તું શાનની મોટી યાર સીધા ને ગયડી તેમાં મારે છે ને નામ લીધું છે આને ખબર છે એ રીમો બોલો મરસાનો રોપથી બેટી નાખ્યો ડોલા મને હેરાન ના કરો સાચું કહો કામ કરવા દો બંધ થાજે કે તારું દાત્યારે તેમાં ઘોઘળો વેરી કાઢ્યો કોમ ધંધો કશું કરવો નહીં બસ સાહેબગીરી આખો દા કરતું ફરું ઓમ કલમ પેલું કલમ ઢેકણું કલમ આદમી છીએ તે વાત કર આદમી છીએ લાવ હું આદમી બની તમે બૈરું બની જાઓ લાય કાઢ ને તું ચૂન તારો ઘાઘરો હાલથી પહેરી લઉં બોલે ને કે હમણાં હાલ હમણાં ધોલાય હમણાં હાલ મારા પણ હું કા નાખે છે તે બૂટ ને બૂટ તમે જજો ઘેર જજો હું કરું જો એકલી એકલી તો છોકરો મો એમને ખાઈને આવશે ને તો એ કરાશ જજો તું ઘેર તમારું- મારા માથું ગરમ થયું તા સામે લઈને મને પાજે હજી લેડો આગળ છોડો બૈરોનો જમાનો છે એટલે આમાં તમે આગળ થો આદમી પાછળ રહે મારા મરસો વિશે કોઈને કોઈ કીધું છે ને તો સોબળી તૂટી જાય છે મારો મરસો તો હોનાનો મરસો હેલો કલ્પા આપણા 2 દાડા છે ને પેલા ઘઉં ચોખા વેચવાના છે પછી આવી જાય હેઠ ઓવા અરે કાલે જ આવી ગયા ઘઉં ચોખા ને બધું એ ઓવા એ હારે 2 દાડા પછી વેચવા છે હજી અમે ઉત્તરાયણ આવે છે કા એટલે 4 દાડા લેટ કરીએ એ હારે હા ખાબા પેલા ઘઉં ચોખા હજી આયા નહીં અમારે અરે ભાઈ શાંતિ રાખી યાર ઉત્તરાયણ અમે આવ્યા તો 4 દાડા વેચી દઈએ છીએ પેલી વખતે નતા આ વખતે નહીં આયા તે પછી ટેમ લઈ જવાનું આ તો નહીં કોઈ બાપનું બાયનું તો ખુલ્લું રહે એમ તો આવીએ છીએ આ એક જ દાડો ફાળવેલો છે ગામમાં એ દાડા બધો ફટ લઈને લઈ જવાનું હા તો આ વખતે આવું તો ફોન કરી દેજો એ કાલની પમદાર પછી ખુલવાનું છે તે લઈ જઈજો આવી એ હા હા બેટા પેલા આખા રહી ગયા હું પોણી વાળવા ગયા તા રહી ગયા તે પેલે પેલો ડોસ્યો છે યાર ટસર કરતો આવી જાય છે ને આ ગમે તરા જતા રહે છે તેમાં આવી જવાનું હોય પછી આ તો પછી કોઈ મારા 16 કલાક ના ખુલ્લું રાખવાનું હોય 4-5 દાડા સુધી હું તો વેવાઈ ના કોથરો મેકલી દેવો છે ઘઉંનો અને કહું લઈ જાઓ ચોખાયા કોથરો કહું બેટી હું સલવું જોઈ લે બધું કાવું દાવું મારા હાથમાં દપાવું કહો તે તાર ખીચડી બને આ ડોશીને હજી કઈ શાને અમે ખેતરમાંથી આવશે દાળ બાર બનાવો કો તો દાળ ભાત બનાવો કરવા ભાઈ નહીં જવા દે 4 મરસો લઈ આવવા દે મરસો મારી બેટી પણ કરવા ભાઈ જબર પેલો કર્યો છો એનો મરસો ના લાવું તાર નવજી મજા ના આવે અઠવાડિયા મોડી લાવ્યો તો અને મને પા બોલ્યું નહીં પા સરપંચ ને તો હું યા બોલ્યું લેવા દે લ્યો ઘર વગણે જ ખેતી એ અને મારા કરવા ને મરસો જબર બેઠો છો અને 4-5 તોડીને ઘેર લઈ જવું તો વળી હું બોલવાના છે વળી ઘરની ખેતી કહેવાય આ તો મારે મરસો પણ ટોમેટા જેવો લાલો ભાવ મારું બેટું આખા ગામમાં ચર્ચા ચાલે છે કે મરચો ચોરો છે પણ સરપંચ જ મારો બેટો ચોર નીકળ્યો હે પણ આજે ખબર નહીં કે આ ભાઈએ નરી વખે ભાડી લીધું છે કશો વાંધો નહીં તમે તાર ચૂંટો આજે કડવા બના હાથે તમારા પડચી મેથી પાક આટલો તો વળી ઘણો થઈ ગયો જોશી તો વાત તો દાળ ભાત બનાવે ને મોય મરચો ના કરવા ભાઈ પછી કે એવું છે કે ભાઈ મને મરચું બનાવે મરચો હાલો મણી જેવો અને ના હાલે તો પછી રાતી તો ટકોર લઈને આવેલો જ છું કે લા હેડ પેલું કાળું દૂણું લાય એટલે પેલો મરસીઓમાં મેકું તો નજર બજર ના લાગે છાનની ખોળતી હતી માં હું કીડી ચડી છે નકરી અંદર કીડીઓ સડી જાય છે પેલા મારો મરચો પાણી પીસી પછી એંડવાની વાત મરચો કમ્પ્લીટ પીસી આ ખંચમ હેડ્યો ફટલે મારા હેતરમાં ચોરી થાય છે મરચોની મારી ખુરશી લઈ જઈને બેહી રહેશો કરશો તમે બીજું કોઈ કામ ધંધો કરો તમે એ ઓય એ હું આયો ના થવાનું થઈ ગયું કહું છું ના થવાનું થઈ ગયું મારી માની છોકર હમણાં બંધ થઈ જો તમારા હૃદય ને બધે બધું તાણે હું મારા છોકરા બના હું
થયું કૂતરો હું પડ્યો વાત કરું એટલે કાળે કૂતરો મારજો એનું ઓન ઓય આ કૂતરો મારો એક તો આ છોકરોને હેરાન કરે કાળા બંગારેલા દાર ભાત કૂતરું નહીં વહન પડ્યું ગામમાં ચર્ચા શું ચાલે છે એ તો પેલા જગલા ને છોડીએ ચીચે તો અમે બે જણા ભણતો છો ને લવ મેરેજ કરી લીધો પટી જી મોહ આપણે જગલો પડા ગટરમાં કહું છું તમારી વાત કરું છું ગટરમાં પડે જગલો જાય તેલ લેવા કહું છું પણ એ હું કદી લેવા જાય થઈ રૂતી ના ઘેર તે આપણા માલ કે એમાં ખળવા બાંધ ઘેરથી બે ડેકલ્યો લઈ જાય મોં હું છે ના પણ મેં નોમું ચાલા દું કે નહીં ચાલે મારી વખે પાડીને કહું છું મારી ઓછો ફૂટી સમજાજે તમારા કોણ કહેવા છોકરા- માટે મારી ઓછો ફૂટી સમજાજે મારી વાત સાંભળો તું આવડો તો ને તાણે હું આવડો તો આ મોટા થાય બધું એ તેલ લેવાન ગટરમાં છે એટલાય દારૂ પડી પડીને અમે ભાડ્યા છે નવરાત્રીમાં એ તો બધું હેડી ને આગળ બેઠા રોવાનું નહીં મો મારી વાત સાંભળો આખા ગામમાં ચર્ચા ચાલે છે કે કડવા બાનો મરચોની ચોરી થઈ પણ આ મરચોની ચોરી કરી કે નહીં એ તો મારે માને છે કે પકડો ન હોય ને તો તને ઘોઘલા ડૂસો ભરું તને શું ખબર છે જી? એ સોર તો પકડાય ને ચાંદોય મારા હેતરમાંથી મરસો ઉઠાવ મને પકડાતો નહીં બી મારી નરી ઓકે ભાડ્યો છે એ ચોરને કહું છું વાત કરશે સોરી ચોરી નહીં છોકરો હા બેટી અને પાણી પા લોટો ભરી પાણી પા દૂધ આલ પાણી ને દૂધ આલ બસ પણ ડોહા ચોરના પગ ભૂખાઈ જાય એ પહેલા ચોરને પકડવો જરૂરી છે અને ચોર બીજું કોઈ નહીં આપણા ગામનો કહું છું સરપંચ હે સરપંચને કરી ચોરી કળવાબાના હેતરમાં સરપંચે સવારી કરી મારે માની છે કે મારું તમે નોમ ના આવતા નકે મારું રેશન કાર્ડ બંધ થઈ જાય તને ખબર છે બેટા તારું નામ તને ખબર છે પણ તું ચિંતા કરે તારું રેશનમાં તને તો વિમાનમાં બેહાડું છું હું પણ શકન પાડ્યો તું એને હું તાકરે તમારા મરચમ ડબલું જવા જતો કોણ થાય હે મોતી કે તું આગી જતો તો હેતરમાં ચોર પકડાઈ ગયો ને, ચોર પકડાઈ ગયો ને કશો દે હો આગે હેત આ હેતરમાં હો આગ્યો એ સરપંચ માં હેતરમાં ચોરી કરે છે ને પોકો કહું છું જલ્દી પોકો કોક લાય કોક લાય ઓનો કોક પાડી દે કોક લાય પણ ડોહા ઓબળો તો ખરા અલા ડોહા ઓબળો તો ખરા કે ના એ 30 રૂપિયે 500 બટેકો આયો 20 રૂપિયાની 250 હુક્કી ડુંગળી લઈ લ્યો 30 રૂપિયાનો 250 બટેકો આયો એ ભાઈ ડોહા એ ઓબળો તો ભાઈ ખરા દુકાન દુકાન કેવો છે? ઉઠા ભાઈ એને છોડો મો ભાઈ એને છોડો મો ભાઈ હું તમારી ગાય છું મેમ હું યાર એ સરપંચ તારા હું આગો થાય છે તે તું હું યાર હેર વિજાપુરથી માલ મંગાવું છું અને તમારો મરચો નહીં જોવો યાર નહીં મરચો નહીં તમારો નહીં એને નહીં કહેતો લીને શોખ ડુંગળી બટાકાનો ધંધો કરું મારે યાર આખો દાડો 500 રૂપિયાનો ધંધો થાય તારું તને એ દાડા હું તો બોલી ગયો તો મારા ફળિયામ તું વેચવા આવ્યો એટલે મારા મને તું ચોરી કરી દેતો હું પણ તું ચોરી કર્યો નહીં ચોર પકડો નથી ચિંતા તને નહીં કે તું તાર ધંધો કરતા નહીં કે ચોર પકડાઈ ગયો હો. હું નતો કહેતો તું ચિંતા કરે ને હો. હું નહીં છું ના ના તને નહીં કહેતો આ કરું તો બીજો ચોર છે કરું ધંધો એ તો તે તાર બોલી ગયો તો માફ કરજો ભાઈ હો તું તાર શાંતિ ધંધો કર ઉભરાવજો ડોહા ઉભા રહો. ઉભરાય ચોર તું નહીં ચોર તો તે તાર બોલ્યો તો માફ કરજો ભાઈ હવે સરપંચ ભૂખ બે હાથ કોના હા સરપંચ ને કે જકી ચાલો ફાડો મારી માને તો કણ કરાઠે બાદ ના છોડ્યો તું કે મરચો પણ એક નંબર હો મોટો ભૂપટા જેવો ને ભૂપટા જેવો મરચો ભોય પાહો ઘણો પડ્યા છે લ્યો ભોય ઘણો પડ્યા છે તો હું બોલવાના છે બા મોટું ફોડી નાખ્યો બાપા રે મારા હેતરમાં મરછો ખાવા પેઠો છે. સરપંચ હું આખો ગોમમાં ફોડ્યો કરવા આ ચોર શિયો છે આ ગોડી હમણાં હાલ ભૂલો રાતો થઈ જાય છે હમણાં હાલ હમણાં બે મરચો જ લીધો છે યાર એમાં તોડે લીધું છે વાઘ છે એમને લાવો વાક્ષા નહીં ભલે મર્ડર થઈ જાય સાબરમતી જેલમાં રહી જાય ભગ બાકી નાખ અલા ટ્રાય કરવા ભાઈ અરે મહી નાખ્યો બલાદ બે ભાગી જશે ડોશી કે છે ખબર પડતી નહીં મારા હેતરમાં મરછો લીધો આગ્રહ લોકો મૂકી દો આગ્રહ અમને જેલ બરાબર હાજરી કરી દીધી. મૂકો કા
એક બે મરચા માટે ઉભો રે સરપંચ ઉભો રે આ હોય તો કોઈ યાર છો તું વસી આગળ એક તને વાગી દે મારો ઓળશો 2 મહિનાથી વિચાર કરજો ખેતરમાં સોર કોણ છે આ તો જે ગામનું રખેવાળું કરે રોજ બેઠો છે સરપંચ તારા ઉપર કેસ કરી દઉં, કેસ કરી દઉં તારા ઉપર શું કહેવાનું મારા ડોહાના આ મુઠ્ઠી મરચા માટે આ હાડકો ભાગી નાખે બિચારા ડોહાના ડોહા ઓભરો કા આમ જેલમાં જવું પડશે આમ ઘેર આવો કોમ આવે ખેતરમાં કરવાનું ડોહાન તમારે ખેતરમાંથી અરે મરી જાય તો જેલમાં જવું પડશે રેલમાં જવું પડે ભલે ને છમેટીના ચોખાને ઘઉં બંધ કરી નાખે સરપંચ મારો મરસો અડે છે પણ આ મુઠ્ઠી મુઠ્ઠી છે મુઠ્ઠી આ મોટી જોજે તોડતા શરમ નહીં આવી હોય ને તોડીને ગુજુ ભરીને હાથમાં ઢગલો કરી દે તું ડોહા આવો જીવ ના હારો ખાઓ મને મરસાથી કેવું સૂંઠી ગયું છે લ્યારો એ? હા કશું આટલું આ જોજે આખી ઓળ સૂંટી લીધી સોની હેડો ઘેર હેડો તમે ખાતા ખાતા જોઈ રહ્યા છો શાકમાં મરશું ઓછું પડત લઈ જજો કઈ લઈ જજો પણ હો કઈ ના હો લેવા જ ના તો ના ના કઈ લઈ જજો મરશું જબરદસ્ત આવ્યો છું મેં પણ ક્યાં પૂછવું તો પડે કે ચોરી કરે છે ને એ ભાવ સરપંચ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો લેડો ઘેર આપણે ના હું બી આવતું જા બે હોતા મરસાની ચોરી થાય